નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો ગાંધીનગરથી સમાચાર આવ્યા છે. તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત પત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે. તો 31મી જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન પત્રક ભરવાનું કહેવામાં આવ્યું છે. જો સરકારી કર્મચારીઓ દ્વારા મિલકત પત્રક ભરવામાં નહીં આવે તો પગાર પણ અટકાવવામાં આવશે મિત્રો. તો મિત્રો, ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ છે તેના માટે ખૂબ જ એમ કહેવાય કે ચિંતાજનક સમાચાર આવ્યા છે. તો પોતાનું મિલકત પત્રક જે હોય તે 31 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે અને જો આ નહીં કરવામાં આવે તો તેનો પગાર છે તે અટકાવવામાં આવશે મિત્રો. તો વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ સાથે હવેથી વર્ગ 3ના કર્મચારીઓએ પણ સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે. તો 1 જાન્યુઆરી 2024થી 31મી ડિસેમ્બર 2024 સુધીની મિલકત છે તે જાહેર કરવી પડશે. તો કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું ફરજિયાત કરાયું છે મિત્રો. તો મિત્રો, આ જે કામ હતું તે પહેલાં વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ સાથે જ હતું. તો હવે વર્ગ 3ના કર્મચારીઓ છે તેને પણ પોતાની સ્થાવર અને જંગમ મિલકત છે તે જાહેર કરવી પડશે, જે 1 જાન્યુઆરી 2024થી 31મી ડિસેમ્બર 2024 સુધીની જે મિલકત છે તે પોતે જાહેર કરવી પડશે અને કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ જે હોય તે ભરવાનું ફરજિયાત કરાયું છે મિત્રો. તો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ 19માં સરકારી અધિકારીઓ કર્મચારીઓ અંગે સ્થાવર જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઈ થયેલ છે. જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરું થયા પછીના મહિનામાં એટલે કે તરતના જે જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે મિત્રો. તો મિત્રો, જે કેલેન્ડર વર્ષ છે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, તો આ વચ્ચેની જે સ્થાવર ને જંગમ મિલકત હોય તે પછીનો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનામાં ફરીથી જે પત્રક હોય તે ભરવાનું રહે છે મિત્રો. તો પગાર અટકાવવા બાબતે સૂચનાઓ. તો સરકારી અધિકારીઓ દ્વારા નિયત સમય મર્યાદામાં મિલકત પત્રક રજૂ ન કરવામાં આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. તો મિત્રો, જે અધિકારીઓ અને કર્મચારીઓ આ જે મિલકત પત્રક ન ભરે તો તેનો પગાર છે તે અટકાવવા બાબતે પણ પરિપત્રમાં લખવામાં આવ્યું છે. તો રાજ્ય સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ તથા નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલ ફિક્સ પગારના વર્ગ 3ના તમામ કર્મચારીઓએ પોતાના 2024ના કેલેન્ડર વર્ષના સ્થાવર જંગમ મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ 19થી નિયમ થયેલા જોગવાઈ મુજબ 2024નું કેલેન્ડર વર્ષ પૂરું થયાના પછીના મહિનામાં 31મી જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ધોરણે અચૂક કરવાની રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો, જે કેલેન્ડર વર્ષ પૂરું થયું હોય તે પછીના એટલે કે તરતના જ મહિનામાં એટલે કે આ મહિનામાં 31મી જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન જે મિલકત પત્રકો છે તે ભરવાના રહેશે, નહીંતર બધાના પગાર છે તે અટકાવવામાં આવશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.